2.5 किलो का हाथ है यहाँ। ये क्या है? हाय गाइस, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં જ હશો ને હું પણ મજામાં છું. આજે વ્લોગની શરૂઆત કરી છે સવારના વાસી કામ થઈ. पहले તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને સારી કોમેન્ટ કરજો. હવે સ્ટાર્ટ કરો. ઝાડુ ફટા અને આવું કામ બધું નિપટી ગયો છે ને હવે ડેલી રૂટીન જે જમવાનું હોય એ બનાવવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ન જતા. હવે બનાવવાનું છે મારું માખણ. આ મલાઈ 3-4 દિવસની જમા થઈ ગઈ હતી. મલાઈમાં ટાઈમે તપેલીમાં રાખવું, પણ નાની તપેલીમાં કંઈક ટાઈમે પડ્યો હતો, મોટી તપેલી લેવાની મને આળસ આવી એટલે ડબ્બામાં રાખી તો ડબ્બો ભરાઈ ગયો અને પછી બીજા ડબ્બામાં કાઢવું પડ્યું. તો માખણ બનાવવાનું છે. હવે આ ઘી બને છે. ઘી બને એટલી વાર મારે જ્યુસ બનાવવાનું છે. સાથે સાથે બે કામ એક સાથે થઈ જાય. તો મારા માટે આમળાનું જ્યુસ બનાવવાનું છે અને જેમ જેકી માટે બનાવવાનું છે ઓરેન્જનું, સંતરાનું. તો હું બે જ્યુસ બનાવી લઈશ ને એટલી વાર ઘી પણ સાથે સાથે બની જશે. તો બે રેડી કરી લીધા છે. જ્યુસ બનાવી લઉં. પલ્સ મોડ ઉપર આપણે ઘુમાવી બંધ કરી ઉલટી સાઈડ મિક્સર, સીધી સાઈડે નહીં ફેરવવાનું, ઉલટી સાઈડે. તો આને બીજ છે ને બિલકુલ નથી પીસાતા અને જ્યુસર વગર પણ તમે જ્યુસ બનાવી શકો છો ઓરેન્જમાં. અને તો પ્રોબ્લેમ એ થાય કે આના બીજ છે ને પીસાઈ જતા હોય. આ રીતના બનાવવાથી બીજ બિલકુલ પીસાતા નથી. જો બધા બીજ એક એક પડ્યા છે, બિલકુલ પણ પીસાણા નથી. 2 થી 3 વાર જ ઘુમાવવાનું, વધારે નહીં. તો એકદમ પ્યોર ઓરેન્જ જ્યુસ છે. એમાં પાણી મેં કાંઈ જ નથી નાખ્યું. ઘરે બનાવી તો આ રીતના પ્યોરિટીની સાથે બનાવી શકાય. બહાર તો પાણી મિક્સ, બરફ બધું નાખતા હોય એટલે એનું પાણી મિક્સ થઈ જતું હોય. તો હવે બનાવવાનું છે જમવાનું. સવારના ટાઈમે મારે રોટલી 2-3 વાર થોડી બનાવવાની થાય, કેમ કે હવે જેકીને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો ભાજી બનાવી છે આજે ચીલી પનીરની અને 2-3 રોટલી બનાવીને જેમ જેકી બે ભાઈને સાથે જમાડી દીધા, કેમ કે જેમને આજે સ્કૂલે નથી જવાનું. જેકી રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. तेरा आज क्या क्या छुट्टी है बता दो. आज मेरा पिकनिक का छुट्टी है, इसके लिए मैं स्कूल नहीं जाऊंगा और जल्दी भाई को जाना पड़ेगा. તો સાંજ થઈ ગઈ છે. હું લાગી ગઈ સાંજનું જમવાનું બનાવવાની તૈયારીમાં ને જેકી સ્કૂલથી આવી ગયો છે. તો જેમ જેકી બે ભાઈને બેસાડી દીધા હોમવર્ક કરવા. જેમ તો આજે સ્કૂલે ગયો નતો એટલે એને ડબલ હોમવર્ક કરવાનું. शाबाश! બધા લોકો પિકનિક ગયા હતા વોટર પાર્ક ને, મને નથી જવું કેમ કે બહુ ટાઢ હોય, એકદમ કુલ પાણી હોય, એમાં કોણ જાય એટલે મને નથી જવું હતું. એટલે હું હોમવર્ક કરું, મારું રીડિંગ કરું, કેમ કે હમણાં એક્ઝામ આવે જાન્યુઆરીમાં. એટલે વોટર પાર્ક જતા હતા ને એ લોકો, તો જેમને નહોતો જાવો અને મને પણ એમ હતું કે આ ઠંડીને વોટર પાર્ક જઈને કાંઈ મતલબ નહીં. તો પિકનિક હતી આજે સ્કૂલની. તો આજે જેમને છે છૂટી, પિકનિક નથી ગયો એટલે. તો આજે આપણે બનાવવાનું છે રીંગણાનું ભરતો. તો એના માટે રીંગણાનું ભરતો સાથે બાજરીની રોટી. તો રીંગણાને મેં સ્ટીમ કરી લીધો છે, શેકી લીધો છે ગેસ ઉપર. આમ તો ચૂલા ઉપર શેકેલા રીંગણા સારા થાય, પણ ચૂલો તમારે એમ હોય નહીં એટલે ગેસ ઉપર શેકી લીધો છે. સાથે લસણ પણ શેક્યો છે. લસણ શેકીને નાખીને તો રીંગણાનો ભરતો બહુ જ સારો લાગે, ખૂબ ટેસ્ટી લાગે. ટેસ્ટ વધારે આવે, કડક ટેસ્ટ એકદમ. તો હું શેકીને લસણ પણ નાખું. બસ रुको जरा, सब्र करो. पप्पा मुकी नहीं. इधर देखो गाइस,
खाओगे नहीं तो कहाँ से बढ़ेगी भाजी बीजी, खाओ ढंग से तो हाइट भी बढ़ जाएगी, बॉडी भी बन जाएगी। भाजी तो कुछ खानी नहीं है। 2.5 किलो का हाथ है यहाँ, हंसती है। 250 ग्राम का भी नहीं है। मम्मी इतना बच गया। वाह, मेरा नाम बना दिया। मेरा बना रहा था, एक मम्मी का बन गया। और फिर थोड़ा ज़्यादा डालना था, कम डलना। ટેસ્ટમાં अच्छा लग रहा है। તો ગાઈસ જમવાનું હવે બની ગયો છે। જમવામાં અત્યારે રાતના બનાવ્યો તો રીંગણાનું ભરતો અને સરસ મજાની બાજરીની રોટી। તો જો સરસ પાકી ગઈ છે મારી રોટી। મને થોડી કડક કડક રોટી ગમે એટલે કડક કરવી જોઈએ મારે। તો આમાં લગાડવાનું છે બટર, સાથે રીંગણાનું ભરતો એટલે મજા આવે ખાવાની। તો જમવાનું હવે બની ગયો છે, જમી લેશું ને બહારની પાર્ટી ઓલમોસ્ટ જમવાનું ખતમ થઈ ગયો છે બારે, અને મારે જમવાનું હજી બાકી છે કેમ કે ગરમ ગરમ રોટી બનતી આવે ને બધા ખાતા આવે ને એટલે હું જમવામાં પાછળ જ રહું રોજ। તો મારી પણ રોટી હવે બની ગઈ છે, હવે હું જમી લઈશ અને આ વિડીયોને યાદ કરશું એન્ડ ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય।